નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ ચાલેલા યુદ્ધ બાદ યુદ્ધ વિરામ ચોક્કસપણે થયો છે, પરંતુ તેનો ખોફ હજુ પણ બાકી છે। બંને દેશો વચ્ચેના યુદ્ધ દરમિયાન ઇઝરાયલના ઈરાન પર હુમલાનો એક કાળજુ કંપાવનારો વિડીયો સામે આવ્યો છે, જે જોઈને કોઈપણ વ્યક્તિના રૂવાડા ઊભા થઈ જશે। ઇઝરાયલે આ હુમલા ઈરાનની રાજધાની તેહરાન પર કર્યો હતો। ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાયન દરમિયાન આ ભીષણ હુમલાને અંજામ આપ્યો હતો। આ હુમલાનો ભયાનક વિડીયો જોઈને લોકોમાં ડર ફેલાઈ ગયો છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ઇઝરાયેલી વાયુસેનાએ 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધના છેલ્લા દિવસોમાં ઈરાનની રાજધાની તેહરાનમાં સરકારી ઇમારત પર શ્રેણીબદ્ધ હવાઈ હુમલો કર્યો હતો। ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા 12 દિવસના હુમલામાં તેના ટોપ જનરલ, સૈન્ય કમાન્ડર અને પરમાણુ વૈજ્ઞાનિકો સહિત કુલ 935 લોકો માર્યા ગયા છે, જ્યારે સેંકડો ઇમારતો ખંડેરમાં ફેરવાઈ ગઈ છે। આ ઉપરાંત ઇઝરાયેલે ઈરાનના પરમાણુ અન્ય સૈન્ય ઠેકાણાને પણ ઘાતક રીતે ટાર્ગેટ કર્યા છે, જેમાં તેના મહત્વપૂર્ણ ઠેકાણા તબાહ થઈ ગયા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।